નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર બનાવવામાં આવેલા વિયર ડેમ ઓવરફ્લો થયો। વિયર ડેમ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં પ્રવાસીએ ડેમનો નજારો જોવા માટે ઉમટી પડ્યા। વિયર ડેમ 3 મીટર જેટલો ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। અમે લોકો પરિવાર સહિત અહીંયા નર્મદાના કાંઠે આવ્યા છે અને આ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને એનો નજારો એટલો સરસ છે કે આપણે જેટલું વખત જોઈએ એટલી વખત એમ જ લાગે કે નવો ને નવો જ છે અને સારું દેખાય છે। બરાબર નર્મદાના કાંઠે છે અને નદી બે કાંઠે ઓવરફ્લો થઈ રહી છે। ખૂબ જ પાણીનો ફ્લોટ ચાલી રહ્યો છે અને બહુ મજાનું સીન છે। એકદમ સુંદર અને દ્રશ્ય જોવા જેવું લાગે છે। બહુ સરસ દ્રશ્ય દેખાય છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે, શું વિગતો? જી, આપણે જણાવ્યું કે નર્મદા ડેમની જળ સપાટી વધી હતી અને 3,62,000 ક્યુસેક પાણીની આવક વટાવી જતા સવારમાં 5 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારબાદ 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા। તબક્કાવાર દરવાજા ખોલીને પાણી નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું। અહીંયા મહત્વની બાબત એ છે કે આ વખતે સરકારે જે પાણીની આવક અને જાવકને જાળવી રાખવા માટે ડેમ પૂરેપૂરો ભર્યો ન હતો અને ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું। બીજી વાત તમને જણાવી દઉં કે નર્મદા ડેમમાં પાણી નદીમાં છોડાતા ડભોઈ અને જે આસપાસના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા હતા। જ્યારે ડભોઈ જે છે તેની આસપાસ ચાંદોદ અને નર્મદા નદીનો કાંઠો લાગે છે, ચાંદોદ મલ્હાર ઘાટ સુધી પાણી પહોંચ્યું છે પરંતુ નુકસાન નથી। બીજી વાત એ છે કે આ સિઝનમાં પહેલીવાર આટલું પાણી નર્મદા નદીમાં આવ્યું છે અને તે પાણી છોડાતા હાલ જે 2 વર્ષ સુધી પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે મળી રહે તેટલો થઈ ગયો છે। હજુ પણ મધ્યપ્રદેશના ઉપરવાસના ઇન્દિરા સાગર તવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, તે આવતીકાલ સુધી આવે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે ડેમની સપાટી વધઘટ થતી રહેશે, પરંતુ સરકાર આ વખતે અગમચેતી રાખી છે અને ગત વર્ષે જે પરિસ્થિતિ થઈ હતી તે નિર્માણ ના થયા માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે। જે કાંઠાના વિસ્તારો છે તેને એલર્ટ રાખવામાં આવ્યા છે, નદી કિનારે ના જવા માટે સૂચના તંત્ર આપી છે। જ્યારે જે ચાંદોદ છે ત્યાં પોલીસ બંદોબસ્ત મલ્હાર ઘાટ પાસે મોકલી દેવામાં આવ્યો છે। એટલે વડોદરાના જે આ ગામો છે ડભોઈ તાલુકાના છે ત્યાં તંત્ર દ્વારા જે વધારે કાળજી રાખવામાં આવી રહી છે। ત્યારે નર્મદાના જે ગઢેશ્વર પાસે દત્ત મંદિર આવેલું છે, દત્ત મંદિર જે પ્રવાસીઓ આવે છે મંદિરના દર્શન અર્થે, અને ત્યાં નીચે ઉતરવાનો ઘાટ હતો ત્યાં પણ લોકોને ના જવા દેવા માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે પ્રવાસીઓ દૂરથી દત્ત મંદિરના પાછળના ભાગમાંથી જોઈ અને પરત વળી શકે આવી તકેદારી તંત્ર દ્વારા દરેક જગ્યાએ રાખવામાં આવી છે। જી આભાર રફીક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર